પ્રિય દર્શકો, હું મનોજ સર. યુ આર વેલકમ બાય મી ઓન માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આ વિડીયોમાં સિનોનિમસ વર્ડ શીખીશું. સિનોનિમસ વર્ડ્સ એટલે સમાનાર્થી શબ્દો. જનરલી જે કેન્ડિડેટ કોઈપણ ગવર્મેન્ટ એક્ઝામ આપે છે, જનરલી ગુજરાત બોર્ડની એક્ઝામ હોય, જીપીએસસી અથવા યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. તો યુપીએસસી એક્ઝામ જે સેન્ટ્રલ લેવલે હોય છે ઓલ ઓવર ઇન્ડિયામાં, અને જીપીએસસી મતલબ આપણે ગુજરાતમાં. એ રીતે દરેક સ્ટેટની જે ઓલરેડી પીએસસી મતલબ પબ્લિક સર્વિસ કમિશન, પછી આગળ સ્ટેટ પ્રમાણે એ લેટર યુઝ થાય છે. જેમ કે જીપીએસસી એટલે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એ પ્રમાણે ઉત્તર પ્રદેશ તો ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી. પછી રાજસ્થાન, તો રાજસ્થાનમાં જે એક્ઝામ હોય તો એ પ્રમાણે આપણે આરપીએસસી, તો રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન. અને જનરલી કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ એક્ઝામ આપવા માટે આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. સિનોનિમસ વર્ડ એટલે સમાનાર્થી શબ્દો. અહીંયા મેં ઘણા બધા વર્ડ લખેલા છે. આ વર્ડમાં તમને 1 મિનિટના 4 થી 5 શબ્દ શીખવા મળશે. અહીંયા જે વર્ડ લખ્યો છે એનો મિનિંગ પણ લખેલો છે. દરેક વર્ડની સામે 2 થી 3 વર્ડ જે ઓલરેડી લખેલા છે એ સિમિલર વર્ડ બતાવે છે. સિનોનિમસ વર્ડ્સ મતલબ સિમિલર વર્ડ્સ, સમાનાર્થી શબ્દો. તો અહીંયા તમે જોઈ શકો છો સિનોનિમસ વર્ડ્સ, સમાનાર્થી શબ્દો. અહીંયા મેં ડેફિનેશન લખી છે. ધ વર્ડ્સ ડિક્શન્સ. ડિક્શન્સ એટલે શબ્દો. ધ વર્ડ્સ ઓર ડિક્શન્સ ધેટ હેવ સેમ મિનિંગ, મતલબ શબ્દો જેને એક સમાન અર્થ હોય છે. બરાબર, એકથી વધારે શબ્દો જે બધાનો મતલબ એક થાય છે, જેને સમાનાર્થી શબ્દો કહે છે. સમાનાર્થી એટલે સમાન અર્થવાળા શબ્દો, સિમિલર વર્ડ કહેવાય અથવા સિનોનિમસ વર્ડ્સ. તો જનરલી ગવર્મેન્ટ એક્ઝામમાં તમને ઓપ્શન આપેલા હોય છે, તો ઓપ્શનની સામે જે તમારે આન્સર ચૂઝ કરવાનો છે એ ધ્યાનથી તમે જુઓ. અહીંયા હું જે વર્ડ લખાવું છું એ બધા મોસ્ટ આઈએમપી છે. ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવા માટે બહુ યુઝફુલ રહેશે. જો તમે વિડીયો ફર્સ્ટ ટાઈમ જોવો છો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ડાયનેમિક, પહેલો વર્ડ છે ડાયનેમિક એટલે ગતિશીલ. સામે એનો સિમિલર વર્ડ છે એક્સ્ટ્રોવર્ટ. ડાયનેમિકનો સિમિલર વર્ડ બનશે એક્સ્ટ્રોવર્ટ. સેકન્ડ અલોન. અલોન એટલે એકલું. લોન એટલે એકલું. લોનલી એટલે પણ એકલું. લોનસમ, લોનસમ LONESOME, લોનસમ એટલે પણ એકલું. સેક્લુડેડ. સેક્લુડેડ મતલબ એકલું. એલોન એટલે એકલું. તો સેક્લુડેડ તમારા માટે ન્યૂ વર્ડ હોઈ શકે. એના ઉપરથી બને છે સેક્લુશન. સેક્લુશન મતલબ એકાંત, અકેલાપણ. લોનલીનેસ કહેવાય. એંગ્યુલારિટી. એંગ્યુલારિટી એટલે નબળાઈ. તો નબળાઈ માટે વીકનેસ શબ્દ તમે ઓલરેડી પરિચિતમાં છો. વીકનેસ એટલે કમજોરી, નબળાઈ. ડેબિલિટી. ડેબિલિટી એટલે પણ કમજોરી, અને એંગ્યુલારિટી એટલે કમજોરી, નબળાઈ. પ્રોફિશિયન્ટ. પ્રોફિશિયન્ટ મતલબ જે નિષ્ણાત હોય, નિપુણ હોય, એને કહેવાય એક્સપર્ટ. તો એક્સપર્ટ વર્ડ જનરલી મોસ્ટ ઓફ સ્ટુડન્ટને ખબર હોય છે. મતલબ આપણી ગુજરાતી વાતચીતમાં આવો વર્ડ કોમનલી યુઝ થાય છે. ગુજરાતી વાતચીત થતી હોય એમાં ઘણા બધા ઇંગ્લિશ વર્ડ ઉચ્ચારણ તરીકે યુઝ થાય છે. પ્રોફિશિયન્ટ વર્ડ છે એ સ્પેસિફિક અને પ્રોફેશનલ વર્ડ છે. પ્રોફિશિયન્સી મતલબ નિપુણતા, એક્સપર્ટાઇઝ. અહીંયા લખેલું છે એક્સપર્ટાઇઝ, નિષ્ણાતવાનું. બીજો વર્ડ છે એડેપ્ટનેસ. એડેપ્ટનેસ એટલે નિપુણતા. પેચડ. પેચડ મતલબ થીગડું મારેલું. ડૉક્ટર્ડ. ડૉક્ટરની પાછળ ઈડી મૂકવાથી ડૉક્ટર્ડ એટલે થીગડું મારવું થાય. ડૉક્ટરનો બીજો મિનિંગ થાય છે થીગડું મારવું, ડૉક્ટર્ડ. રૂમિનેશન. રૂમિનેશન એટલે મનન, ચિંતન, વાગોળવું મતલબ. કોન્ટેમ્પલેશન. કોન્ટેમ્પલેશન એટલે પણ મનન, ચિંતન. લેનિયન્ટ. લેનિયન્ટ એટલે મોટા દિલનું, ઉદાર, લેનિયન્ટ. લિબરલ એટલે ઉદાર. જનરસ. જનરસ એટલે ઉદાર. કાઇન્ડ એટલે ઉદાર મતલબ દયાળુ. પછી બીજા વર્ડ પણ છે, તમે જોઈ શકો છો પીટીએસ. પીટીએસ એટલે દયાળુ. કમ્પેશનેટ. કમ્પેશનેટ એટલે પણ દયાળુ. પીટીએબલ એટલે પણ દયાળુ. પીટીએબલ, કાઇન્ડ. સો પ્રિય દર્શકો, આ બધા
સિનોનિમસ વર્ડ છે. સિનોનિમસ એટલે સમાનાર્થી શબ્દો. સમાનાર્થી શબ્દો અંગ્રેજી સમજવા માટે, બોલવા માટે બહુ જરૂરી છે. કોઈ પણ પ્રકારનું વાક્ય આપેલું હોય તો એને આપણે ઓન લેંગ્વેજમાં સમજવું હોય પોતાની મધર ટંગમાં, તો આપણને ગુજરાતી મિનિંગ આવડવું જોઈએ. ઇન શોર્ટ, આપણી ઓન લેંગ્વેજમાં મિનિંગ ખબર હોવી જોઈએ. તો તમે ઇંગ્લિશ રીડિંગ કરતા હોય ત્યારે તમે અન્ડરસ્ટેન્ડિંગ કરી શકો, સમજી શકો. અને ઇવન ઇંગ્લિશ બોલવું હોય એના માટે પણ સિનોનિમસ વર્ડ્સ જરૂરી છે. કારણ કે સિનોનિમસ વર્ડ એટલે સેમ મિનિંગ, સિમિલર વર્ડ્સ. જનરલી અંગ્રેજી બોલવા માટે 1 મિનિટના ઘણા બધા શબ્દો હોય છે. જેમ અહીંયા મેં લખ્યા છે, 1 મિનિટના 2 થી 3 અથવા 4 થી 5 શબ્દો છે જેનો મિનિંગ એક થાય છે. તો તમે વાતચીતમાં એક શબ્દના બદલે બીજા 4 શબ્દો જાણતા હો તો તમે કોઈ પણ યુઝ કરી શકો છો. કારણ કે આપણે એકથી વધુ વર્ડ જ્યારે જાણતા હોઈએ ત્યારે વાતચીતમાં કોઈ પણ વર્ડ આપણે ક્વિકલી અને ઇમિડિયેટલી યુઝ કરી શકીએ છીએ. હવે તમે જોઈ શકો છો 10, ત્યાર પછી 11 હાર્મની. હાર્મની એટલે એક રાગ, સુમેળ કહેવાય. તો એનો સિમિલર વર્ડ બનશે કોન્કર્ડ. હાર્મનીનો સિમિલર વર્ડ છે કોન્કર્ડ. એસેન્ટ એ SENT. એસેન્ટ એટલે સંમતિ, એગ્રીમેન્ટ એટલે સંમતિ, પરમિશન એટલે સંમતિ, કન્સેન્ટ એટલે પણ સંમતિ. હોપફુલી. હોપફુલી મતલબ આશાપૂર્વક, ઉમ્મીદ રાખીને. તો ઓપ્ટિમિસ્ટિકલી એનો સિમિલર વર્ડ આવશે ઓપ્ટિમિસ્ટિકલી, આશાસ્પદ. એસેન્ટ ASCENT, અહીંયા એસ લખેલું છે, ASCENT. એસેન્ટ એટલે ચડતી ચઢાણ, એક્ટિવિટી એટલે ચઢાણ, અને સિમ્પલ વર્ડમાં આપણે ક્લાઇમ્બિંગ એટલે પણ ચઢાણ. ડિસેન્ટ DECENT, બરાબર, ડિસેન્ટ. અને ડિસેન્ટ બોલાય. ડિસેન્ટ એટલે ઉતરાણ, નીચે ઉતરવું. ડિક્લિવિટી, જેમ કે એક્ટિવિટી એટલે ચઢાણ, ડિક્લિવિટી એટલે ઉતરાણ, ઢાળ. ક્લાઇમ્બ ડાઉન પણ કહી શકે, ક્લાઇમ્બ ડાઉન. ગેટ અપ એટલે ઉતરવું, ગેટ ડાઉન એટલે ઉતરવું, અને ડિસેન્ડ. ગેટ ડાઉન એટલે ઉતરવું, ગેટ અપ એટલે ઉતરવું, અને ડિસેન્ડ DESCEND, ડિસેન્ડ એટલે ઉતરવું. હવે આ ડિસેન્ડ ઉપરથી જ આ ડિસેન્ડ શબ્દ બન્યો છે. ડિસેન્ડ એટલે ઉતરાણ, ઉતરવાની પ્રોસેસને કહેવાય ડિસેન્ડ, અને ડિસેન્ડ એટલે ઉતરવું. થેફ્ટ. થેફ્ટ એટલે ચોરી. તો ચોરી માટે સ્ટીલિંગ એટલે પણ ચોરી. બર્ગલરી, આને શું બોલાય છે? બર્ગલરી. બર્ગલરી એટલે પણ ચોરી. સ્ટેપ. સ્ટેપ એટલે ચાકુથી મારી નાખવું, સ્ટેપ. તો સિમ્પલ વર્ડમાં આપણે કહીશું કિલ બાય નાઇફ. ગેસ GS, ગેસ એટલે કાપી નાખવું. ચોપ વિથ એ વેપન, ચોપ વિથ આ વેપન મતલબ હથિયારથી કાપી નાખવું, એને કહેવાય ગેસ. કામ CALM, કામ એટલે શાંત. કુલ એટલે શાંત. ટ્રેન્ક્વિલ એટલે પણ શાંત, TRANQUIL, ટ્રેન્ક્વિલ એટલે શાંત. પેસિફિક એટલે પણ શાંત. સો મારા વાલા દર્શકો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં. ઓબ્વિયસલી, એક્યુરેટલી યુ વિલ બી નોલેજેબલ બાય વોચિંગ માય વિડીયો. અંગ્રેજી બોલવા માટે વધુને વધુ સિનોનિમસ વર્ડ આવડવો જોઈએ. ઓનલી સિનોનિમસ જરૂરી નથી, એન્ટોનિમ, ઓપોઝિટ વર્ડ પણ જરૂરી છે. એન્ટોનિમ એટલે ઓપોઝિટ, જેને ગુજરાતીમાં વિરુદ્ધાર્થી શબ્દો કહેવાય છે. તો તમે દરેક વિડીયો જોતા રહો, જેમાં તમને આવા સિનોનિમસ વર્ડ, એન્ટોનિમ્સ, ઇડિયમ્સ, રૂઢિપ્રયોગ, પ્રોવર્બ, કહેવતો, ફ્રેઝ, શબ્દ સમૂહ, ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટૉપિક શીખવા મળશે. દરેક વિડીયોમાં તમને ગવર્મેન્ટ જોબને લગતા જે એક્ઝામને ઇંગ્લિશમાં જરૂરી ટૉપિક પૂછાય છે એ તમને વિડીયો જોવાથી મળશે. અને દરેક વિડીયો જે હું મૂકીશ એની ઇન્ફોર્મેશન લેવા માટે સબસ્ક્રાઈબ માય ચેનલ. જો તમે ફર્સ્ટ ટાઈમ વિડીયો જુઓ છો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, એટલા માટે કે આવનારા દરેક વિડીયોમાં તમને ગવર્મેન્ટમાં પૂછાતા ઇંગ્લિશ પેપરમાં જે ટૉપિક હોય છે ઇંગ્લિશને લગતા, એ ઇંગ્લિશ પેપરમાં તમને સારા માર્ક્સ આવી શકે અને તમે ટોપ લેવલે સક્સેસ મેળવી શકો. એના માટે દરેક વિડીયોમાં હું વેલ્યુએબલ, સિગ્નિફિકન્ટ, નેસેસરી, ઇમ્પોર્ટન્ટ, વાઇટલ, અગત્યનું, મહત્ત્વની અને મોસ્ટ બેનિફિશિયલ, સૌથી ફાયદાકારક ઇન્ફોર્મેશન મૂકું છું. મારા દરેક વિડીયોમાં તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી યુનિક વર્ડ શીખવા મળશે. સો કીપ વોચિંગ ઓલ ધ વિડીયોઝ એન્ડ વેટ ફોર નેક્સ્ટ વિડીયો.
સબસ્ક્રાઈબ માય ચેનલ.